હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ફરી એકવાર ગુજરાતના પ્રખ્યાત એવા સોમનાથ ખાતે જે પ્રથમ જ્યોતિર્લિંગ પણ છે ત્યાં આપણે સૌ દર્શનાર્થે જઈ રહ્યા છીએ. આશા રાખું છું કે આપને પણ આ વર્ચ્યુઅલ દર્શન કરવાની ખૂબ મજા આવવાની છે. ખૂબ સુંદર હરિયાળી સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. સોમનાથ મંદિરથી 1.5 કિલોમીટર દૂર ત્રિવેણી સંગમ સ્થળે આપણે પહોંચી ચૂક્યા છીએ, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી આ 3 નદીઓનો સંગમ થતો જોવા મળે છે. ખૂબ પવિત્ર આ સ્થળ પિતૃઓની તર્પણ વિધિ માટે પણ પ્રખ્યાત છે. શ્રદ્ધાળુઓ આ સ્થળે સ્નાન કરીને પવિત્ર થતા હોય છે. પિતૃ તર્પણ વિધિની પૂજા પાઠ તેમજ અન્ય વિધિ પણ અહીંયા કરતા જોવા મળે છે. અંદર પ્રવેશતા જ મિત્રો ખૂબ સુંદર ઘાટ બાંધેલો છે, જ્યાં નીરવ શાંતિ અને આહલાદક દ્રશ્ય સાથે અનેક પંખીઓ ચણતા જોવા મળે છે અને જલચર પક્ષીઓ પણ ઘણા બધા જોવા મળે છે. નિર્મળ જલ જોઈને તમામ વ્યક્તિઓનું મન પણ શુદ્ધ થઈ જતું હોય છે. સ્નાન કરવા માટે ખૂબ સુંદર ઘાટ બાંધેલો છે, જ્યાં પગથિયા પણ આપેલા છે, પરંતુ લપસીને અંદર ગરકાવ ન થઈ જઈએ તેના માટે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓએ જ તકેદારી રાખવી. અંદર પણ ખૂબ સુંદર કુંડ વગેરે બાંધેલું છે, જેથી કરીને તેનો સહારો લઈને સ્નાન કરી શકાય. અનેક લોકો પોતાના પિતૃઓનું તર્પણ કરવા માટે અહીં પધારતા હોય છે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક અહીં તર્પણ વિધિ કરતા હોય છે, જેથી કરીને આત્માને સદગતિ પ્રાપ્ત થાય છે, જેનો શાસ્ત્રોક્ત ઉલ્લેખ પણ જોવા મળે છે. ખૂબ સુંદર મિત્રો વ્યવસ્થા જોવા મળે છે. એકદમ ચોખ્ખું, શુદ્ધ, પવિત્ર 3 નદીઓનું જલ અહીં ભેગું થાય છે. ત્યારબાદ મિત્રો આપણે સોમનાથ મંદિર પહોંચી ચૂક્યા છીએ. એ પહેલા મિત્રો મંદિરથી એકદમ બહાર જ નીકળતા જમણા હાથ ઉપર જે એક નાનકડો ખાંચો છે, ત્યાં 5 થી 7 ડગલા આગળ વધો એટલે ડાબા હાથ ઉપર આ નિઃશુલ્ક અન્ન ક્ષેત્ર જે ડોંગરેજી મહારાજ દ્વારા સ્થાપિત છે અને પ્રેરિત છે એવું અન્ન ક્ષેત્ર અહીં ઉપસ્થિત છે, જ્યાં સવારે 11:30 થી લઈને શ્રદ્ધાળુઓ આવે ત્યાં સુધી ભોજન સુવિધા, ભોજન પ્રસાદ ફ્રી ઓફમાં આપવામાં આવે છે. નામ ફરીવાર કહી દઉં છું, શ્રી ડોંગરેજી મહારાજ અન્ન ક્ષેત્ર. તો જે લોકો દૂર દૂરથી આવતા હોય તે લોકો મંદિરથી એકદમ એક્ઝેક્ટ નજીક આ સુવિધાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ મિત્રો મંદિરની પાસે જ દરિયા દેવના દર્શન માટેનું એક ક્ષેત્ર છે, જ્યાં 5 રૂપિયા ટિકિટ લઈને અંદર પ્રવેશ આપણને આપવામાં આવતો હોય છે. અંદર પ્રવેશતાની સાથે જ જાણે રણ અને દરિયો બંને એક સાથે ભેગા થયા હોય તેવું આહલાદક દ્રશ્ય જોવા મળે છે. સમગ્ર દરિયા કિનારે અવનવી વસ્તુઓનું વેચાણ થતું હોય છે. અવનવા ઊંટ, ઘોડા અને અન્ય રાઇડ્સ પણ અહીંયા અવેલેબલ હોય છે અને યાત્રાળુઓને ખૂબ સુંદર અનુભવ થતો જોવા મળે છે. આપ લોકો જોઈ શકો છો મિત્રો, ઘણા બધા ઊંટની સવારી અહીં ઉપસ્થિત છે. ત્યારબાદ મિત્રો આપણે મંદિર તરફ આગળ પ્રયાણ કરતા મંદિરના પ્રાંગણમાં ખૂબ વિશાળ પટાંગણ જોવા મળે છે, જેમાં પણ અનેક કબૂતર અને પંખીઓ ચણતા જોવા મળે છે. એકદમ શુદ્ધ અને ચોખ્ખાઈ સાથે અહીં દર્શનાર્થે આગળ જતા લોકરમાં મોબાઈલ ફોન જમા કરાવવાનો હોય છે, આથી અંદરનું દ્રશ્ય અમે આપને નહીં દેખાડી શકીએ. બહાર મિત્રો ખૂબ સુંદર સ્થાપત્ય કલાના દર્શન થાય છે. સાથે જ અહીં ખાંભીઓ
ના પણ દર્શન થાય છે, જે મુગલો સામે સોમનાથ મંદિરને બચાવવા માટે પોતાના માથા અને જીવ આપી દીધા હોય એવા વીરોની અહીં ખાંભી જોવા મળે છે. તેને શત નમન. આપ લોકો પણ ચોક્કસથી સોમનાથ જજો અને અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય ભોળાનાથ કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં. આવજો.